નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મજામાં? તો વાંધો નહીં. ધોરણ 11 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 7 આપણે ભણી રહ્યા છીએ, જેમનું નામ છે કણોનું તંત્ર અને ચાક ગતિ. મિત્રો, એમાં આપણે લાસ્ટ લગભગ 10 લેક્ચર સુધી જોયું છે. 10 લેક્ચરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર અમુક દાખલા ગણ્યા હતા અને આપણે ચાક ગતિ માટે ખૂબ જ અગત્યના એવા બે સૂત્રો તાર્યા હતા. એક હતું ટોર્ક અને બીજું હતું કોણીય વેગમાન. ટોર્કનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. કોણીય વેગમાનનો એકમ થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ બંને રાશિ ચાક ગતિમાં એટલી અગત્યની છે કે આ બંને રાશિ માટે ઉગમ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. બરાબર. છતાં આપણે એક ઉદાહરણ જોયું હતું કે એના સ્થાન ઉપર આધારિત નથી. ક્લિયર? હવે અહીંયા આપણે જો ઉદાહરણ જે આગળનું સ્વાધ્યાયનો એક દાખલો જોયો હતો, એમાં આપણે કોણીય વેગમાનના લાસ્ટ ઘટકો તાર્યા હતા સદિશની રીતે. બરાબર. હવે સ્વાધ્યાયનો દાખલો 7.7 છે એ ગણીએ. આપણને અહીંયા એમ કીધું છે કે ભાઈ દરેકનું દળ m છે અને એની ઝડપ v હોય એવા બે કણો, જેમનું દળ m છે અને ઝડપ v છે એવા બે કણો પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાંતર રહી અને ગતિ કરે છે. એટલે મતલબ આવો છે આમ કે આ એક કણ ગતિ કરે છે, એ v જેટલા વેગથી ગતિ કરે છે. બીજા કણનો વેગ આપણે v જ કહીએ છીએ, પણ દિશા વિરુદ્ધ છે એટલે આમ ગતિ કરે છે. એટલે દિશા આમ દર્શાવીને માઇનસ કરો તો ચાલશે. આ બેના સમાંતર માર્ગો વચ્ચેનું અંતર d છે. તો કોઈ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે, માનો કે આ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લઉં તો કોઈ સમયે કણ એક અહીંયા છે કે જેમનું દળ m છે, તો આ એનો સ્થાન સદિશ r1 થયો. તો સ્થાન સદિશ r1 એટલે આ ખૂણો θ1 થયો, આ ખૂણો θ1 થયો. આમ અંતર ગણો એટલે અંતર થયું. આને કહી દઉં o, આને કહી દઉં m. આ જ સમયે આ કણ અહીંયા ક્યાંક છે, જેમનું દળ m છે, આ એનો સ્થાન સદિશ છે, તો આ ખૂણો θ2 થયો. તો આ ખૂણો θ2 થયો, આ સ્થાન સદિશ r2 થયો. તો આપણને એમ કહ્યું છે કે બે કણોનું તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. આપણે એવું સાબિત કરવાનું છે. આ જે છે એ દિશા લીધી છે આપણે x અક્ષની. આ કણનો વેગ આમ છે, આ કણનો વેગ આમ છે. તો તંત્રનું કોણીય વેગમાન સમાન જ રહે છે, સદિશ કોણીય વેગમાન. બરાબર. તો આપણને ખબર છે એ બંને કણનું દળ એમ છે, બંને કણનું દળ એમ જેટલું છે. કોઈ સમયે બંનેના સ્થાન સદિશ r1 અને r2 છે. બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરાબર. હવે બે કણો છે, બેના દળ સરખા છે, બેના વેગ સરખા છે, માત્ર દિશા ઓપોઝિટ છે. તો વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો પહેલા માટે લખવું હોય મારે તો કણ એકનું કોણીય વેગમાન. બરાબર, સમજો. કણ એકનું કોણીય વેગમાન હું લખું તો શું થશે બોલો? કણ એકનું કોણીય વેગમાન એટલે આજે આમ થોડુંક સીધું કરીએ આપણે. આ બરાબર છે. આમ આ સ્થાન સદિશ એનો r1 છે, રાઈટ.
આ વેગ p છે, દળ m છે, એટલે અહીંયા એનું વેગમાન થશે mv, આનું વેગમાન થશે mv. રેડી? હવે અહીંયા તમે જોવા જાઓ તો એનું કોણીય વેગમાન L1 ઇઝ ઇક્વલ ટુ R1 ક્રોસ P1 અને θ1 ખૂણો છે તો એનું મૂલ્ય લઈ લ્યો તો L1 ઇઝ ઇક્વલ ટુ R1 P1 sin θ1 થાય. અહીંયા આપણે આમ જોઈએ છીએ કે આનું વેગમાન છે અને આનો સ્થાન સદિશ છે એટલે R ક્રોસ P કર્યું તો આ અંદરની તરફ ગયું. હવે અંદરની તરફ કોણીય વેગમાન હોય ને હંમેશા ઋણ લઈએ છીએ, રાઈટ? આવું પેલા માટે થયો. કણ 2 નું કોણીય વેગમાન, ભાઈ સદિશ સરવાળો લઈ લે. કણ 2 નું કોણીય વેગમાન, કણ 2 નું કોણીય વેગમાન L2 થાય. L2 એટલે શું થશે તો કે R2 ક્રોસ P2 થાય, રાઈટ? તો એનું કોણીય વેગમાન L2 ઇઝ ઇક્વલ ટુ આપણે આમ ગણી શકીએ L2 ઇઝ ઇક્વલ ટુ R2 P2 sin θ2. હવે તમારે L2 ની દિશા જોવી છે તો આ સ્થાન સદિશ આનો આમ છે, બરાબર? આ R2 છે અને એનો વેગ આમ છે, બરાબર? સમજજો. એટલે અહીંયા ઓરિજિન મળ્યું તો આમ થયું તો આ તો બહારની તરફથી વિષમઘટી દિશામાં, એટલે બહારની તરફ આનું કોણીય વેગમાન કેવું આવશે? પ્લસ આવશે. જો R1 નું કોણીય વેગમાન કેવું આવ્યું હતું સમઘડીમાં? એ અંદર હતું, આનું બહાર. તો હવે આનું કોણીય વેગમાન જે છે ને એ અંદરની તરફ છે, આનું કોણીય વેગમાન બહારની તરફ છે, બરાબર? હવે કોણીય વેગમાન પરિણામી કોણીય વેગમાન લઈ. હવે પરિણામી કોણીય વેગમાનનો સદિશ સરવાળો કીધો તો પરિણામી કોણીય વેગમાન એટલે બંનેના કોણીય વેગમાનનો સરવાળો થાય. તો પરિણામી કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 થાય. તો આપણે એનો મૂલ્યનો સરવાળો કરીએ તો મોડ ઓફ L ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ L1 પ્લસ L2. તો L1 કેટલું છે તો કે R1 P1 sin θ1 થાય. અને આ કેવું આવશે? માઇનસ લ્યો તો આ કેટલું આવશે? R2 P2 sin θ2. હવે અહીંયા જુઓ આ OM અને આ ત્રિકોણ, અહીંયા નામ આપી દઉં P, નામ આપી દઉં અને અહીંયા નામ આપી દઉં Q. તો અહીંયા તમે જો તો ત્રિકોણ OMP માટે sin θ1 લાગુ પાડો તો sin θ1 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે OM છેદમાં કર્ણ એટલે સ્થાન સદિશ R1 થઈ ગયું. તો એના ઉપરથી હું OM કેટલું થશે તો OM થશે R1 sin θ1, બરાબર? આ આખું કેટલું થાય? આ એ R1 sin θ1 થયું, બરાબર? હવે બીજો ત્રિકોણ ONQ, અહીં N નામ આપી દો. ON અને Q એમાં sin θ2 લાગુ પાડો તો sin θ2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે ON છેદમાં કર્ણ એટલે R2. એટલે ON આપણને કેટલું મળ્યું તો કે R2 sin θ2, બરાબર? હવે આપણે આ જોઈએ છીએ બે કણો વચ્ચે જે અહીંયા વેગ આ હતું એ બે વચ્ચેનું અંતર છે, એ લંબ અંતર D મળી જાય. જો કઈ રીતે મળશે તો કે MN ઇઝ ઇક્વલ ટુ આખું OM એમાંથી માઇનસ ON. તો OM કેટલું છે? R1 sin θ1 અને આ કેટલું છે? R2 sin θ2. એના બરાબર કેટલું છે? D. ખબર પડી? તો અહીંયા જે કોણીય વેગમાન મળ્યું હતું ને બાળકો L ઇઝ ઇક્વલ ટુ, હવે ખરેખર P1 અને P2, તો P1 જે છે એ MV છે, બરાબર? અને P2 છે એ માઇનસ MV છે, આવું છે. તો અહીંયા આપણે ઓલરેડી નિશાની લઈ લીધી છે તો મૂલ્ય લખી નાખો તો આમ થશે ને R1 MV sin θ1 પ્લસ R2 MV sin θ2.
તો કોણીય વેગમાન તો બેના સરખા છે P1 P2 તો L ઇઝ ઇક્વલ ટુ આપણે mv કોમન કાઢ લ્યો તો શું મળ્યું અહીંયા r2 sin θ2 માઇનસ r1 sin θ1 આ માઇનસ ગણો તમે હાલો તો L ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું mv r2 માઇનસ r2 sin θ2 આ પ્લસ છે ને માઇનસ છે તો ઉલટાવી નાખો તો માઇનસ d થઈ ગયું મતલબ આ આપણને મળી ગયું પરિણામી કોણીય વેગમાન અને ઈ ઋણ મળ્યું અને એનું મૂલ્ય લઈ લ્યો તો mvd જેટલું થઈ ગયું બરાબર સમજજો હવે mvd જેટલું થયું એનો મતલબ શું થયો કે એના પરિણામી કોણીય વેગમાનની પહેલા તો દિશા ક્યાં આવી ઋણ એટલે અંદરની તરફ એટલે આનું કોણીય વેગમાન r1 નું વધારે કારણ કે એની દિશા અંદરની તરફ હતી નાનું ઓછું છે એટલે પરિણામી ક્યાં રહેશે અંદરની તરફ બીજું કે આ કોણીય વેગમાનનું મૂલ્ય એમાં દળ આવ્યું બે કણના દળ સરખા દળ બદલાતા નથી બેયનો વેગ સરખો જ ભલે એક આમ જાય ને એક આમ જાય અને ડી આ તો અંતર બદલાવાનું જ નથી મતલબ એનું મૂલ્ય અને દિશા બંને કેવા રહે છે અચળી રહે છે એટલે આપણને જે કહ્યું છે કે બે કણના તંત્રનું કોણીય વેગમાન હંમેશા કેવું રહેશે સમાન જ રહેશે બદલાવાનું નથી પછી આમ આગળ એક દાખલો જોયો હતો બરાબર છે ઉદાહરણની અંદર એ દાખલો હતો રેડી હતું સ્વાધ્યાય ઉદાહરણ રાખો 7.6 એમાં એ જ હતું કે અહીંથી કણ હતો અહીંથી આ એનું સ્થાન સદિશ લીધું અને કણ આમ ગતિ કરતો હતો વી વેગથી તો વી વેગથી ગતિ કરતો હોય કણ તો આ અંતર કોઈ દી બદલાવાનું નહોતું અને આ ગતિ આમ કરતી સ્થાન સદિશ આમ હતો તો આર અને વી એની દિશા કંઈ એક જ રહેશે એટલે આપણે કીધું હતું કે ભાઈ વી વેગથી ગતિ કરતો કણ હોય ને એનું કોણીય વેગમાન એ સ્થાન સદિશ ઉપર આધાર રાખતું નથી પછી અહીંથી લ્યો ગમે ત્યાંથી લ્યો એમાં આ એ જ વસ્તુ કહેવા માગે છે કે એનું કોણીય વેગમાન તંત્રનું અચળ રહે છે એટલું ક્લિયર થયું બાળકો તો આ તો દાખલા નંબર 7 સ્વાધ્યાયનો 7.7 ચાલો આ લખી લ્યો પછી આપણે થિયરી પોર્શન છે એ સમજીએ દ્રઢ પદાર્થનું સંતુલન ચાલો નેક્સ્ટ પોર્શન છે દ્રઢ પદાર્થનું સંતુલન હવે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ સંતુલનમાં હોવો એટલે શું તો આપણે બળની અંદર સમજી ગયા છીએ કે ઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એ પદાર્થ સંતુલનમાં છે ઈ અસંતુલિત ક્યારે થાય તો એની ઉપર પરિણામી બાહ્ય બળ લાગતું હોય તો બરાબર આવું આપણે એક બિંદુગામી બળો ભણી ગયા 5મા ચેપ્ટરની અંદર કે તંત્ર પર લાગતા પરિણામી બળો જે છે એનો સરવાળો 0 હોય તો એ એક જ કણ ઉપર લાગતા હોય આપણે એક બિંદુગામી બળો કહીએ બરાબર તો કણોનું તંત્ર એને એમાં બળ લાગતા હોય તેના દરેક ઘટકનો સરવાળો શૂન્ય થાય તો એ તંત્ર સંતુલનમાં છે પણ કેવું સ્થાનાંતરીય સંતુલનમાં કે સ્થાનાંતરણની રીતે સંતુલનની અંદર છે કારણ કે પરિણામી બાહ્ય બળ 0 છે હવે ચાકગતીય સંતુલનમાં છે કે નહીં જોવું હોય તો આપણે એ રેખીય સંતુલન માટે એવો નિયમ ભણ્યા હતા કે ભાઈ રેખીય સંતુલન માટે દ્રઢ પદાર્થ હોય ને તો પણ રેખીય સંતુલન માટે આપણને ખબર છે શું તો કે F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt F બરાબર 0 થયું તો વેગમાન કેવું થઈ ગયું અચળ મતલબ પદાર્થ રેખીય સંતુલનમાં હોય ને તો પ્રવેગ જે છે એ 0 હોય બરાબર હવે રેખીય સંતુલન માટે બળ એ 0 હોય પરિણામી બળ એટલે એનો રેખીય પ્રવેગ 0 હોય ને તો ચાકગતીય સંતુલન માટે એનો કોણીય પ્રવેગ આલ્ફા 0 થવો જોઈએ અને એના માટે એના ચાકગતીય સંતુલનમાં ટોર્ક 0 થવું જોઈએ તો ચાકગતીય સંતુલનમાં છે એમ કહેવાય એ હમણાં આપણે સમજીએ એનો મતલબ એવો છે કે પદાર્થ રેખીય સંતુલનમાં હોય ને તો બળ 0 ચાકગતીય સંતુલનમાં હોય તો ટોર્ક 0 એટલે પદાર્થ જો રેખીય સંતુલનમાં હોય પ્લસ ચાકગતીય સંતુલનમાં હોય તો આ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય આ ખાસ સમજજો પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય તો કે એનું રેખીય સંતુલન પણ હોય અને એનું ચાકગતીય સંતુલન પણ હોય તો રેખીય સંતુલન માટેની શરત શું ખબર છે
તો કે સિગ્મા ઓફ એફ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને ચાક ગતિની સંતુલનની શરત સિગ્મા ઓફ ટો આઈ ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ આમાંય 3 શરતો છે. રેખીય ગતિની અંદર પરિણામી બળ 0 થાય, સાચી વાત, પણ એમાં આઈ ઓફ એક્સ ની દિશાનું 0, સિગ્મા એફ આઈ ઓફ વાય ની દિશાના બળ 0, સિગ્મા એફ ઓફ આઈ ઝેડ ની દિશાના બળ 0. આ 3 શરતો રેખીય સંતુલન માટેની છે. 3 શરતો. તો એવી રીતે ચાકગતીય સંતુલનમાં એવું જ થાય. એક્સ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતું હોય, વાય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતું હોય કે તંત્ર ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતું હોય. તો આમાં આ 3 શરતો છે. રેખીય અને ચાકગતીય સંતુલન માટે 3 + 3 કેટલી શરતો? 6 શરતોનું પાલન થવું જોઈએ. 6 શરતોનું પાલન થાય અને આ બધી શરતો એકબીજાથી સ્વતંત્ર છે. એક્સ અક્ષની દિશામાં સંતુલન હોય ને બળનું, કદાચ વાયમાં ન પણ હોય, ઝેડમાં ન પણ હોય, અથવા તો એક્સ વાયમાં હોય તો ઝેડમાં ન હોય, અથવા એક્સ વાયમાં ન હોય તો ઝેડમાં હોય, એવું બની શકે. તો આ રેખીય અને ચાકગતીય સંતુલન માટેની બાળકો 6 શરતો છે. 6 શરતોની અંદરના દરેક ઘટકોનો સરવાળો 0 થાય. આ પછી ભલે તંત્ર n કણોનું બનેલું હોય, તંત્ર n કણનું બનેલું હોય ને તો દરેક કણ માટે લઈ લેવાનું. એની શરત આ કે રેખીય સંતુલન ને ચાકગતીય સંતુલન હોય ને તો એના 3 બળોનો સરવાળો 0 અને 3 અક્ષોને અનુલક્ષીને ચાકગતિ કરતો હોય કણ. આ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે ત્યારે આ 2 ઘટકો 0, આને અનુલક્ષન કરે ત્યારે આ 2 0, આને અનુલક્ષન કરે ત્યારે આ 2 0, કારણ કે એમાં ફેરફાર જ નથી થતો. જે અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે તો ભ્રમણાક્ષ થઈ ગઈ, એનું કંઈ કામ જ નથી. તો અહીંયા આપણને એમ કહે છે કે સમતલમાં ગતિ કરતા કણ માટે, બરાબર સમજજો, સમતલમાં ગતિ કરતા કણ માટે, પછી જે ગતિ હોય, ચાક ગતિ હોય કે રેખીય ગતિ હોય, સમતલમાં ગતિ કરતા કણ માટે 3 શરતો અનિવાર્ય છે. સમતલની અંદર ચાક ગતિ કરતો હોય ને તો એના સંતુલન માટે 3 શરત અનિવાર્ય છે. 3 જ શરત. કઈ? તો માનો કે સમતલની અંદર કોઈ પદાર્થ ગતિ કરતો હોય ને તો આ દિશાનું બળ અને આ દિશાનું બળ, એટલે એક આ એની એક અક્ષને અનુરૂપ હોય ને તો એક આ શરત આવવી જોઈએ. પછી સમતલમાં છે એટલે આ વાય હશે, બરાબર, તો સિગ્મા એફ આઈ વાય આ 0 થાય. બીજું તો કે ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે એટલે સિગ્મા ટો આઈ ઝેડ આ 0 થવું જોઈએ. બસ પૂરું. સમતલની અંદર ગતિ માટે 3 શરત છે, 2 રેખીય સંતુલનની ને 1 ચાકગતીય સંતુલનની. પછી આ તો આપણે એક્સ વાય લીધી છે. માનો કે વાય ઝેડમાં સમતલ હોય તો એક્સ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો અહીંયા ટો એક્સ આઈ 0 આવશે. ખબર પડી ગઈ? તો જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે એક ઈ શરત આવે સમતલ માટે, અને બાકીની 2 જે સમતલનું બનેલું છે એક્સ વાય હોય કે વાય ઝેડ હોય કે એક્સ ઝેડ હોય, તો આ 2 સમતલ છે. જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે ત્રીજી બાબત થઈ. તો આ બળોના ટૂંકમાં પદાર્થના રેખીય અને ચાકગતીય સંતુલન માટે આ શરતો અનિવાર્ય છે. અને એમાં આપણે જો સમતલમાં જો આ શરત હોય તો એમાં એટલી બાબતો, 3 બાબતો જે છે એ ખૂબ જ અનિવાર્ય છે. એટલું ક્લિયર થયું બાળકો? તો સંતુલન માટેની શરતો શું? તો કે સંતુલન માટે જો પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો આપણને ખબર છે સિગ્મા એફ આઈ 0 થવું જોઈએ. ચાકગતીય સંતુલનમાં હોય તો ટો આઈ 0 થવું જોઈએ. હવે સંતુલનમાંથી એ સંતુલન ક્યારે વિખાય? તો કે બાહ્ય બળ લાગે તો અને બાહ્ય ટોર્ક લાગે તો જ વાત આવે, તો જ એનું સંતુલન વિખાય. તો કોણીય વેગમાન માટેની શરત આપણે લખતા હતા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર. તો અહીંયા જે ટોર્ક આવશે ને એ એક્સટર્નલ ટોર્ક આવ્યું. એ જ રીતે આપણે આમ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી લખતા હતા. તો અહીંયા જે બળ આવશે એફ એક્સટર્નલ બળ આવશે, કારણ કે આંતરિક બળોને તો આપણે આમાં ક્યાંય ધ્યાનમાં લેતા નથી. ન્યૂટનના 3જા નિયમ મુજબ આંતરિક બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એકરેખસ્થ જ લેવામાં આવે, એટલે એની અસર કંઈ થતી નથી. એટલે આ એક્સટર્નલ ટોર્ક જે છે 0 થાય તો એના 3 ઘટકો 0, એક્સટર્નલ ફોર્સ 0 થાય તો એના 3 ઘટકો શૂન્ય હોય તો પદાર્થ રેખીય અને ચાકગતીય સંતુલનમાં છે.
હવે ઘણા કેસમાં એવું બને કે પદાર્થ જે છે ને બાળકો એ આંશિક સંતુલનમાં હોય. એ હમણાં આપણે સમજીએ. આંશિક સંતુલન એટલે શું એ આપણે સમજીએ. ચાલો એટલું જોઈ લો. ચાલો હવે ધ્યાન આપજો કે પદાર્થ આંશિક સંતુલન એટલે શું. આંશિક નો મતલબ એવો કે થોડોક સંતુલનમાં છે. થોડોક એટલે તો કે રેખીય અને ચાકગતીય બે સંતુલન નથી એમાં. તો કે કેવું છે કે જો પદાર્થ રેખીય સંતુલનમાં હોય પરંતુ ચાકગતીય સંતુલનમાં ન હોય તો એ આંશિક સંતુલનમાં છે, એમ કે સમજાણું. અને જો પદાર્થ રેખીય સંતુલનમાં ન હોય પરંતુ ચાકગતીય સંતુલનમાં હોય તો આને આંશિક સંતુલનમાં છે, એમ કહે. આ સમજો મેં લખ્યું કે પરિણામી બળ 0 એટલે રેખીય સંતુલનમાં છે, ટોર્ક 0 નથી એટલે ચાકગતીય સંતુલનમાં નથી. તો પદાર્થ આંશિક સંતુલનમાં છે એમ ક્યારે કહી શકાય? સમજાણું કે રેખીય સંતુલનમાં હોય ચાકગતિમાં ન હોય, અથવા તો ચાકગતીય સંતુલનમાં હોય રેખીય સંતુલનમાં ન હોય. આનું સરસ મજાનું ઉદાહરણ આપણને આપ્યું છે. ધ્યાન આપીને સમજજો. અહીંયા કે અહીંયા આપણે એક સળિયો લીધો છે. આ સળિયો AB છે, આ એનું કેન્દ્ર C છે, અહીંથી આ અંતર A છે, આ અંતર A છે. અહીંયા આપણે તમે વિચારો તો આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે એક આપણી પાસે સળિયો છે, એટલે આ સળિયો લઈ લઉં, બરાબર છે. અને આ આપણે એક સમતલ સપાટી લઈ લઈએ. સપાટી ઉપર આ સળિયાને રાખવાનું, ધ્યાન આપજો. સપાટી ઉપર આ સળિયો મૂક્યો છે. હવે આ સળિયા ઉપર જો આ જે સળિયો છે, હું તમને આમ સમજાવવાનો પ્રયત્ન કરું. અત્યારે આ સળિયો આમ તમારી સામે રાખું છું. આ સળિયા ઉપર બે બળ લાગે, એક આમ લાગે ને એક આમ લાગે. આ બે બળની દિશા એક છે, એટલે આપણને ખબર છે એની અસર બે છેડે બળ લાગશે, સળિયો આમ ગતિ કરશે. આમ ગતિ કરશે ને એટલો મતલબ એવો થયો કે આ સ્થાનાંતરિત ગતિ કરે એટલે સ્થાનાંતરીય સંતુલનમાં નથી, અથવા તો સ્થાનાંતર ગતિ કરે છે પરંતુ એની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો આમાં તેવું થતું નથી. હમણાં આપણે સમજીએ કે આ સળિયા ઉપર જોજો, અહીંયા બળ લગાડું છું F, અહીંયા બળ લગાડ્યું F. તો એ જ વસ્તુ થઈ મેં તમને કીધું કે આ જે સળિયો હતો એના ઉપર જો આપણે આમ હતું તો આની ઉપર બળ લગાડ્યું, આમ કરી નાખું છું. આની ઉપર આમ બળ લાગ્યું, આની ઉપર આમ બળ લાગ્યું, એટલે આ તો આમ ગતિ કરે છે. મતલબ આનું Fr નોટ ઇઝ ઇક્વલ ટુ 0. આ જે સળિયો છે એમાં F શૂન્ય નથી. હવે થાય શું તો કે F શૂન્ય નથી એટલે પદાર્થ આમ ગતિ કરે છે. મતલબ અહીં આપણે જોવા જઈએ તો સિગ્મા Fi નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આ સ્થાનાંતરીય સંતુલનમાં નથી, અથવા તો સ્થાનાંતરિત સંતુલનમાં નથી. તો આંશિક સંતુલનની શરત ચેક કરવી તો ચાકગતીય સંતુલનમાં છે કે નહીં એ જોઈએ. તો F આમ આપ્યું છે, આ સ્થાન સદિશ આનો આમ લંબાવી શકો એ રીતે જ કરવો પડે. આ A છે, અહીંથી આ સંદર્ભ ઉગમ બિંદુના સંદર્ભમાં માપવું છે તો આમ છે, બરાબર. હવે આપણે ચાકગતીય સંતુલનની શરત મુજબ અહીંયા A છેડા પાસેનું ટોર્ક ગણીએ તો τ1 ઇઝ ઇક્વલ ટુ R1 એટલે A ક્રોસ F. તો R અને F વચ્ચેનો ખૂણો π/2 છે, પણ A ક્રોસ F એટલે જો ત્યાં તમને આમ આપી છે ડાયરેક્શન A ક્રોસ F એટલે AF અને sin π/2. sin π/2 ની કિંમત 1. તો આ ટોર્ક મળ્યું AF. AF એટલે વિષમ ગળી. આ ક્યાં ગયું? વિષમ ગળી દિશામાં ટોર્ક લાગ્યું. વિષમ ગળી દિશાનું ટોર્ક એટલે કેવું થયું? બહારની તરફ આપણે ધન ગણીએ. બીજો છેડો જોજી આ A પાસે. હવે B પાસેનું ટોર્ક ગણો જી, એના સંદર્ભ બિંદુના સંદર્ભમાં ટોર્ક τ2 ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ F જ થાય. તો કે હા અહીં ખૂણો π/2 નો છે તો AF, પણ A2F એટલે આમ આવ્યું. આમ આવ્યું એટલે આ શું થયું ભાઈ? તો કે અંદરની તરફ ગયું. તો sin π/2 ની કિંમત તો 1 છે. આ AF અંદરની તરફ એટલે કેવું થયું? ઋણ. તો હવે પરિણામી ટોર્ક ગણું તો પરિણામી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ A નું AF, B નું માઇનસ AF. તો પરિણામી ટોર્ક શું થઈ ગયું? શૂન્ય. એટલે પરિણામી ટોર્ક શૂન્ય છે, મતલબ ટોર્ક 2i ઇઝ ઇક્વલ ટુ 0.
તેથી તંત્ર જે આપ્યું છે એ ચાક ગતિય સંતુલનમાં છે. તેથી તંત્ર ચાક ગતિય સંતુલનમાં છે. આ તંત્ર ચાક ગતિય સંતુલનમાં આવી ગયું. હવે ચાક ગતિય સંતુલનમાં છે, રેખીય સંતુલનમાં નથી. કેમ ભાઈ? તો કે F0 નથી થતું, માટે આંશિક સંતુલન સાબિત થઈ ગયું. હવે ધ્યાન આપજો, આ જ વસ્તુ આપણે ચાક ગતિય સંતુલનમાં હોય પણ રેખીય સંતુલનમાં હોય ને ચાક ગતિય સંતુલનમાં ન હોય. દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ફરી પાછું કે આ જે હતું બરાબર છે, એની ઉપર આ જે સળિયો હતો, રાઈટ, આની ઉપર આમ બળ લગાડું, જોજો, અને આની ઉપર આમ બળ લગાડું, તો આ જેટલું લગાડ્યું એટલું આ છેડે લગાડ્યું, એટલે આ બળ આમ થયું ને આ બળ આમ થયું, એટલે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થઈ ગયા. એટલે હવે શું થાય? તો પરિણામી બળ 0 થઈ ગયું. રેખીય સંતુલનમાં છે પણ આ બળને કારણે આ છેડો આમ ફરશે ને આ છેડો આમ ફરશે. એટલે આ શું કરશે? સળિયો સંતુલન કરશે, ગતિ કરશે કેવી? ચાક ગતિ, રેખીય ગતિ નહીં કરે. એટલે અહીંયા રેખીય સંતુલનમાં છે, ચાક ગતિય સંતુલનમાં નથી. તો એ જ સળિયાનું ઉદાહરણ લઈએ આપણે તો આપણને ખ્યાલ આવી જાય કે આ છેડો A છે, આ છેડો B છે, B છેડા ઉપર આમ લાગે બળ, અહીંયા આમ લાગે. આ બે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. આ બિંદુ C, આ અંતર A, બરાબર. હવે તો કે અહીંયા આપણે જે સળિયો લીધો એમાં બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો અહીં પરિણામી બળ કેટલું થશે? પરિણામી બળ સિગ્મા F = 0 થશે. તેથી સળિયો અથવા તો તંત્ર ગણો તો હાલશે, સળિયો રેખીય સંતુલનમાં છે. આંશિક સંતુલન માટેની શરત એ છે કે ચાક ગતિય સંતુલનમાં ન હોવો જોઈએ. સાબિત કરીએ આપણે, ચાલો. તો અહીં એ છેડા માટે ટોર્ક ગણું તો ટોર્ક T1 = A ક્રોસ F. તો આ A છે, A ક્રોસ F એટલે આમ ગયું, આમ એટલે ક્યાંય ગયું? બહારની તરફ. બહારની તરફ એટલે ખૂણો 90 જ છે, આગળ જોઈ ગયા. તો આ કેવું આવશે? ધન. B બિંદુ પાસે ટોર્ક T2 = A ક્રોસ F. તો B બિંદુ પાસે આ A છે, આ F છે, A to F એટલે આ ક્યાં ગયું? બહારની તરફ ગયું. થઈ ગયું. તો બહારની તરફ કેવું આવશે ભાઈ? તો કે ધન. તો પરિણામી ટોર્ક કેટલું થયું? તંત્ર પરનું પરિણામી ટોર્ક, તો કે પરિણામી ટોર્ક આપણને મળ્યું 2AF. તો પરિણામી ટોર્ક સિગ્મા ટો r નોટ = 0. સમજાણું? અહીંયા તંત્ર પરનું પરિણામી ટોર્ક શૂન્ય નથી, તેથી ચાક ગતિય સંતુલનમાં નથી. તેથી ચાક ગતિય સંતુલનમાં નથી. એનો મતલબ શું થયો ભાઈ? કે આ તંત્ર આંશિક સંતુલનમાં છે. એટલે બંને કેસની અંદર તંત્ર આંશિક સંતુલનમાં છે એવું ક્યારે કહી શકાય? તો કે આ કેસની અંદર સિગ્મા F r નોટ = 0 બટ સિગ્મા ટો = 0. આ કન્ડિશનમાં જ્યારે આમ ગતિ કરતો હોય સળિયો આમ છે ને આમ ફરે છે, ત્યારે આ કન્ડિશનની અંદર સિગ્મા F = 0 બટ સિગ્મા ટો નો = 0. એટલે આ બંને કેસની અંદર તંત્ર, આ બીજો કેસ ગણી લ્યો, બંનેમાં તંત્ર આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. તો બાળકો એટલું તમને સમજાણું હશે બરાબર કે તંત્ર આંશિક સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય. અહીંયા આપણને બરાબર સમજજો, આ જે બળ લાગ્યું ને, આ અહીંયા જે બળ લાગ્યું એ અને અહીંયા જે બળ લાગ્યું એ અહીંયા આપણને ખબર પડી ગઈ પરિણામી બળ લાગ્યું, પણ ટોર્ક 0 થઈ ગયું. ટોર્ક 0 હોય ને એને કારણે બળ યુગ્મ રચાય. બળ યુગ્મ એટલે ટોર્ક જ છે, મેં તમને કીધું છે. બળ યુગ્મ, ટોર્ક કે બળની ચાક માત્રા, આનો મતલબ એક જ થયો. બળ યુગ્મ ક્યારે રચાય ખબર? બે બળો સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. દાખલા તરીકે આ બોટલ છે, બોટલનું ઢાંકણું ખોલું છું, તો જો આ બે બિંદુનો સ્પર્શ કર્યો, એક કોઈ દી ઢાંકણું ન ખુલે, એક બાજુ સ્પર્શ કરે ઢાંકણું નહીં ખુલે. ભલે ભાઈ તમે અહીં બાજુમાં કરીને જોર કરો. અહીંયા બે બિંદુ લીધા મેં, હવે આ ઢાંકણાને હું આમ કરું છું, આમ કર્યું એટલે આ બાજુના છેડે આમ બળ લાગ્યું, અહીંયા આમ બળ લાગ્યું, અને આ જે છે ને એની ધરી થઈ ગઈ બળની.
જેમ સાયકલમાં એક પેડલ આમ લાગે ને બીજું પેડલ આમ આવે, ત્યારે આમ જે થાય છે ને બે વચ્ચેનું અંતર છે એની ધરી છે. એટલે આ બોટલને ખોલું કે ટાઈટ કરવું તો એ બે બળો લાગે છે એ બિંદુ પાસે, એ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના ને એક રેખસ્થ નથી. બે બળો બોટલ ઉપર આમ લગાડો તો કોઈ દી ન ખુલે, સમજાણું? પણ આપણે આમ લગાડવું પડે બે બિંદુ પાસે તો સરળતાથી ખુલે, ઓછા બળ વડે. જોરૂકો માણસ હોય આમ કરીને ખોલી નાખે, એવું નથી. પરંતુ બળયુગ્મ ચોક્કસ ઉત્પન્ન કરવું તો બે બિંદુ પાસે વ્યવસ્થિત રીતે આમ સીધું બળ લગાડો એટલે સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ લાગે. એટલે આમાં ટોટલ ટોર્ક 0 નથી થતું. પરિણામી ટોર્કને કારણે ઢાંકણું ખુલી જાય છે. આનું રેખીય સ્થાનાંતર તો નથી થતું, એ તો સ્થિર છે. તો આ આંશિક સંતુલન જ થયું. આ વ્યવહારમાં આવા બધા ઉપયોગો થયા. એટલું સમજાણું બાળકો? પછી ઓલો બાળકનો જે ચીચવો શું કહેવાય, ઊંચક નીચક હોય ને, એ ઉચ્ચાલનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનું એક ઉદાહરણ જોશું અને પછી જે ચીચવો જેને કહેવાય ઉચ્ચાલનનો સિદ્ધાંત, બરાબર છે, એના વિશે સમજૂતી આપણે મેળવશું. અને એનો સરસ મજાનો એક સૂત્ર આવશે મિકેનિકલ એડવાન્ટેજનું, એ જે છે એ ચાકમાત્રાનો સિદ્ધાંત સમજીને આપણે એ સમજશું. અને ગુરુત્વ કેન્દ્ર વિશેની સમજૂતી મેળવશું કે ભાઈ નાનો પદાર્થોનું ગુરુત્વ કેન્દ્ર, કેમ આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધતા હતા, તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્રને કાંઈ સંબંધ નથી. ઉગમ બિંદુને દ્રવ્યમાન કેન્દ્રને કંઈ સંબંધ નથી. આ તો પદાર્થમાં દળનું વિતરણ એવી રીતે થાય કે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર આવે તો કહી શકીએ કે ઉગમ બિંદુ ઉપર દ્રવ્યમાન કેન્દ્ર આવ્યું. બાકી એવું ન કહીએ કે દ્રવ્યમાન કેન્દ્ર છે ત્યાં જ ઉગમ બિંદુ હોવું જોઈએ. એ દળનું વિતરણ એ રીતે થાય તો નહીં આવી શકે. એમ અહીંયા એવું જ છે કંઈ કે આપણે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્રને કાંઈ સંબંધ નથી. ગુરુત્વ કેન્દ્ર આખું વજન ઉપર આધારિત છે, વજન બળ ઉપર. દ્રવ્યમાન કેન્દ્ર દળના વિતરણ ઉપર આધારિત છે, બરાબર છે. તો એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.